નમસ્કાર મિત્રો, આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમને ખ્યાલ છે કે ગુજરાતની કોઈ પણ ભરતી હોય, એ શિક્ષકોની ભરતી હોય કે બીજા કોઈ પણ અન્ય કેડરની ભરતી હોય, તમામમાં નિમણૂક પહેલાં કાસ્ટ વેરિફિકેશન કરવામાં આવતું હોય છે। આપણે આપણી ચેનલ ઉપર અગાઉ એસસીબીસી કેટેગરી અને એસસી કેટેગરી માટે કઈ રીતનું કાસ્ટ વેરિફિકેશનની પ્રોસેસ હોય છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડતી હોય છે, તમામનો ડિટેલમાં વિડીયો મૂકી દીધો છે। એ વિડીયો જોઈ લેજો। આજનો વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું મિત્રો, કારણ કે મેં જે વિડીયોમાં વાત કરી અગાઉ, એ વિડીયોમાં ઘણા ખરા ડોક્યુમેન્ટ ઘણા ખરા ઉમેદવારો પાસે નહીં હોય। ઘણા ઉમેદવારો એવા હશે કે બહાર સિટીમાં રહેતા હશે, એમના માતા પિતા, દાદા, પરદાદા, કાકા, ફોઈ, પિતરાય ભાઈ, પિતરાય બહેન, જેના પણ એસસી કે એમના જાતિના પ્રમાણપત્ર હોય કે કોઈ પણ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય કે વયપત્રકનો ઉતારો હોય, ઘણાને કઢાવવાના બાકી હશે કેમ કે એમને શાળાએ જવું પડશે। તો મિત્રો, તમને પણ ખ્યાલ છે ઉનાળો આવશે એટલે વેકેશન પડશે, તો ખાસ તમારી પાસે કેટલો સમય છે, કેમ કે મોસ્ટ ઓફ જો તમારા દાદા, પરદાદા, કાકા, ફોઈની વાત કરીએ તો બહુ રેર કેસમાં એવું હશે કે એ પ્રાઇવેટ શાળાઓની અંદર ભણેલા હોય। મોટાભાગના જે છે એ પ્રાથમિક શાળાઓમાં ભણેલા હશે, સરકારી શાળાઓની અંદર ભણેલા હશે ગામડા લેવલે। તો અહીંયા તમે જોઈ શકો છો કે 5/5/2025થી લઈને 8/6/2025 સુધી 35 દિવસનું ઉનાળુ વેકેશન પડવાનું છે। તો એવું બની શકે કે જ્યારે તમે શાળાએ જાઓ તો કદાચ આચાર્ય હાજર ન હોય, શાળાને તાળું મારેલું હોય, એટલે ખાસ તમારે જો ડોક્યુમેન્ટ કઢાવવાના હજી બાકી છે, કોઈ પણ ડોક્યુમેન્ટ તમે જે વિડીયો બનાવ્યો છે એમાં જે તમારે લાગુ પડતું હોય એ ડોક્યુમેન્ટ જો હજુ કઢાવવાનું બાકી હોય તો 5 તારીખ પહેલાં શાળાએ પહોંચી જજો, કારણ કે 5 તારીખ પછી કદાચ વેકેશન છે તો તમને આચાર્ય કદાચ ન પણ મળે, અને કદાચ આચાર્ય સારા સપોર્ટિવ હોય તો કદાચ નજીકમાં રહેતા હોય તો આવી શકે છે। પણ શા માટે રિસ્ક લેવું? એની પહેલાં મિત્રો શક્ય હોય તો 5/5/2025 જે વેકેશન પડવાની તારીખ છે એની પહેલાં ખાસ તમે તમારા જે કંઈ ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય, તમે અગાઉ વિડીયો જે બનાવેલો છે એસસીબીસી કેટેગરી માટે અને એસસી કેટેગરી માટે, અનુસૂચિત જાતિ માટે, થોડાક દિવસોમાં કે થોડાક સમય આજે અથવા કાલે 1-2 દિવસમાં હું જે બાકીના કેટેગરી છે, જે અનુસૂચિત જનજાતિ માટેનો વિડીયો બનાવવાનો બાકી છે એ પણ બનાવી નાખીશ। ટૂંકમાં તમારે જે લાગુ પડતા ડોક્યુમેન્ટ છે એ ખાસ તમે શાળાએ જઈને કઢાવી લેજો, પછી એવું ન થાય કે વેકેશન પડી ગયું અને તમારે ડોક્યુમેન્ટ કઢાવવાના બાકી રહી જાય। આવી નવી કોઈ પણ શિક્ષણ જગતની અપડેટ માટે આપણી ચેનલ એસકે અપડેટને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।